માત્ર 400 કિલોમીટર દૂર. તો હજુ 7 દિવસ પડશે વરસાદ. ગુજરાતમાં હવે ચોમાસું બેસવાના ગણતરીના દિવસો જ બાકી છે. તે પહેલા જ મેઘરાજા તેનું ટ્રેલર બતાવી રહ્યા છે. હવામાન વિભાગે 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકશે. 11 અને 12 જૂને પણ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ પડી શકે છે. आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है. उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा. फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए. બીજી તરફ ખેડૂતો માટે ખુશખબરી છે. ચોમાસાએ મોટી છલાંગ મારી છે. 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે. ગુજરાતથી ચોમાસું અંદાજે 400 કિલોમીટર દૂર છે. મણિપુર, મિઝોરમ, મેંગલોરમાં ચોમાસું બેસી ગયું છે. मानसून की जो स्थिति है वो जैसे 4 जून को केरल में ऑनसेट हो गया. उसके बाद मानसून जो अभी है वो मैंगलोर तक पहुंचा हुआ है. और जो नॉर्मल डेट है गुजरात में प्रवेश करने की वो 15 जून है. और 15 जून के आसपास ही गुजरात स्टेट में मानसून प्रवेश करने का. અમદાવાદના મોટેરામાં ગેરકાયદેસર મકાનો પર ફરી વળ્યું બુલડોઝર. આંસુનો દરિયો, અવાજમાં આક્રોશની આગ, આંખોમાં મકાન ધ્વસ્ત થવાનું દર્દ, લલાટ પર બેઘર થવાની ચિંતા, હાથમાં ઘર કાયદેસર હોવાનો પુરાવો, જમીન પર કાટમાળનો ખડકલો, સતત ધણધણતા બુલડોઝર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ઓપરેશન સફાયાના દ્રશ્યો અમદાવાદના મોટેરા વિસ્તારના છે, જેના વર્ષો જૂના ગેરકાયદેસર મકાનો પર અંતે તંત્રએ હથોડો ચલાવ્યો છે. જ્યારે બુલડોઝરો પહોંચ્યા ત્યારે અમદાવાદના મોટેરામાં ભારે આગની જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોટેરા જૂના ગામ પાસે આવેલી વસાહતમાં 17 મકાનના ગેરકાયદેસર ભાગને તોડવા પહોંચેલી એએમસીની ટીમ અને પોલીસને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. એએમસીની ટીમ પહોંચતા જ સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઈને રસ્તે ઉતરી ગયા હતા. પોલીસ અને એએમસીની ટીમ ગામમાં આવતા જ સ્થાનિકોએ રોક્યા હતા. બાદમાં સ્થિતિ વણસતા અધિકારીઓએ માઇકમાં એનાઉન્સ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપી હતી. સૂચના મળતા જ સ્થાનિકો વિફર્યા હતા. 30 મિનિટનો સમય પૂરો થતા જ મોટેરા જૂના ગામમાં જેસીબી ઘૂસ્યા હતા. જેસીબી ઘૂસતા જ ભારે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. જેસીબીના ઘોંઘાટ વચ્ચે બાળકોનો રડવાનો અવાજ, મહિલાઓનો આક્રંદ અને યુવાનો આક્રોશ ઉડીને આંખે વળગતો હતો. આ કરુણ સ્થિતિ વચ્ચે એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તેની અટકાયત કરાઈ હતી. ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવતા સમગ્ર વિસ્તાર કાટમાળમાં ફેરવાયો હતો. હજુ ગઈકાલ સુધી લોકોના સપનાના ઘર હતા તે ભોય ભેગા થઈ ગયા હતા. આ સાથે જ દબાણ કરીને વર્ષોથી રહેલા લોકોની વેદનાનો ઉભરો આવ્યો હતો. ડિમોલેશનમાં અનેક પરિવારો બેઘર બન્યા હતા. આંસુનો દરિયો વહ્યો હતો, જેમાં એક માં દીકરીની લાચારીએ સૌ કોઈને હચમચાવી દીધા હતા. સ્થાનિકોના ભારે વિરોધ અને આંસુઓ વચ્ચે પણ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની કામગીરી ચાલુ રાખીને ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી દીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર મોટેરા વિસ્તારમાં ભારે તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. એક એસીપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ અને 103 પોલીસ કર્મચારી સહિત 130 જેટલો સ્ટાફ બંદોબસ્તમાં હતો. આ તરફ સુરતના ચોક બજારમાં કોણે બુલડોઝર ચલાવ્યું તેના પર સસ્પેન્સ યથાવત. ધારાસભ્યએ તપાસની આપી ખાતરી. સુરત શહેરના કતારગામમાં આવેલા નાસિરનગર સ્લમ એરિયામાં થયેલી ડિમોલેશન કામગીરીનો વિવાદ વકર્યો છે. 100 જેટલા મકાન તોડી ગરીબોને રસ્તા પર લવાયા બાદ હવે આ મકાન કોણે અને કયા નિયમ હેઠળ તોડ્યા તે સ્વીકારવા કોઈ તૈયાર નથી. ડિમોલેશન સમયે મહાનગરપાલિકા અને પોલીસની હાજરી હોવા છતાં આ ડિમોલેશન મહાનગરપાલિકાએ કર્યાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. હવે આ વિવાદમાં ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડિયાની એન્ટ્રી થઈ છે. વિનુ મોરડિયાએ પણ સ્વીકાર્યું છે કે આ ડિમોલેશન કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે એક કરતા વધુ મશીનો સાથે દિન દહાડે 100 જેટલા લોકોના મકાન તોડી નાખનાર મિસ્ટર ઇન્ડિયા કોણ? બીજી તરફ રાતોરાત આશયાના છીનવાઈ જતા લોકો બેઘર થઈ ગયા છે. સ્થળ પર તંગદિલીનો માહોલ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. આજે જ મને જવાબ મળ્યો છે કે મ્યુનિસિપાલિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જે કોઈ કર્યું છે અન્ય વ્યક્તિએ કોઈએ કર્યું છે. સુરત મહાનગરપાલિકામાં ક્યાંય નથી. સર લોકો રસ્તા પર આવી ગયા છે. હા, એ રસ્તા પર આવ્યા છે. જે કોઈ ઘટના બની છે એની આગળ હું તપાસ કરીશ કે કોણે આ કામગીરી કરી છે અને કયા નિયમ મુજબ કરી છે. રાજ્યના રોડ ફરી બન્યા રક્તરંજિત, જોવા મળ્યો રફતારનો કહેર. સુરતના રોડ પર રફતારનો કહેર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. જુઓ બેલગામ ટ્રકના હચમચાવી નાખતા દ્રશ્યો. રોડ પર રાબેતા મુજબ વાહનો દોડી રહ્યા હતા ત્યારે જ એક કન્ટેનર ચાલક માતેલા સાંઢની માફક આવ્યો અને એક પછી એક વાહનોને કચડતો ગયો અને રોડ પર મચી ગઈ અફરાતફરી. બાજુમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ ડરી ગયા તો એક કાર ચાલકનો માંડ બચ્યો જીવ. ખતરનાક અકસ્માત થયો સુરત નજીક નેશનલ હાઈવે 48 પર માંગરોળના પીપોદરા ગામ પાસે. બેફામ ટ્રક ચાલકે એક કાર અને બે બાઇકને અડફેટે લીધા હતા. આ ભયાનક ટક્કરમાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બાઇક પર સવાર બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રફતારના કહેરના દ્રશ્યો પણ સુરતના છે. સચિન જીઆઈડીસી નજીક બે કાર ધડાકાભેર અથડાઈ હતી. હજીરા પલસાણા રોડ પર કાર વચ્ચે ટક્કરથી દોડધામ મચી ગઈ હતી તો કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે રોડની વચ્ચે ડિવાઈડરમાં પતરું કાપીને ઘૂસી ગયું હતું. કારનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ. મોરબીમાં પણ રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. મોરબી હળવદ હાઈવે પર ચરાવડા ગામની સીમમાં રાત્રિના સમયે કંપારી છૂટી જાય તેવો ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ફેક્ટરીમાંથી બહાર નીકળીને રોડ ક્રોસ કરી રહેલા ભારે ભરખમ ડમ્પર સાથે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને તે ડમ્પર સાથે ટકરાતા ફંગોળાઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં કારમાં સવાર 7 પૈકી 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 2 લોકોની હાલત અત્યંત નાજુક છે. કારમાં સવાર લોકો એકબીજા અકસ્માતમાં ઘાયલ યુવાનને લઈને હોસ્પિટલે જતા હતા ત્યારે ઘટના બની. હોસ્પિટલ પહોંચવાની ઉતાવળમાં રહેલી કારના ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કાર સીધી ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ મુસાફરો લોખંડના પતરાની વચ્ચે દબાઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. જેસીબી વડે કારના પતરાને ખેંચીને અંદર ફસાયેલા લોકોને માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. છોટાઉદેપુરના જોડાવાટ ગામ પાસે તુફાન વાહન અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં બાળકો સહિત તમામ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. આ શ્રમિક પરિવાર મધ્યપ્રદેશથી ગોંડલ મજૂરી અર્થે જઈ રહ્યો હતો. અકસ્માતના કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો નિહાળ્યા બાદ બેફામ સ્ટંટબાજની હરકત પણ જોઈ લો. સોશિયલ મીડિયા પર રોલા પાડવા ગાંધીનગરમાં યુવક ભાન ભૂલ્યો હતો. જાણે કોઈ ફિલ્મી સીન હોય તેમ ચાલતી કારનો દરવાજો ખોલી એક યુવક બહાર ઉભો છે. આ વિડીયોમાં આ યુવાન સિવાય અન્ય કોણ સવાર હતું તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ કાર પર યુવાન નસીન સપાટાથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જરૂર જોખમમાં મુકાયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના પાપે મનપાનો જ ટ્રક ખાડામાં ફસાયો. ચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે, કેમ કે મહાનગરપાલિકાના પાપે જ મહાનગરપાલિકાનો ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો. અમીન માર્ગ પર ડ્રેનેજ શાખાનો એક ટ્રક રસ્તામાં ખોદાયેલા અને યોગ્ય રીતે પુરાણ ન કરાયેલા ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. અમીન માર્ગ પર અગાઉ ડ્રેનેજ અથવા પાણીની લાઇન સંબંધિત કામગીરી માટે રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. જો કે ખોદકામ બાદ રસ્તાનું ડામર કામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું. પરિણામે જમીન નબળી પડતા પ્રી મોન્સૂન કામગીરી માટે જઈ રહેલો આરએમસી નો ટ્રક અચાનક ખાડામાં ધસી ગયો હતો. ટ્રકના અડધા ટાયર જમીનમાં ઘૂસી જતા તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘટનાના કારણે અમીન માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. તેમનું કહેવું છે કે વારંવાર ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય પુનઃનિર્માણ કરવામાં આવતું નથી, જેના કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભું થઈ શકે છે. વાપીમાં 2 વ્યક્તિને ચાલુ ટ્રેનમાં ચડવું અને ઉતરવું ભારે પડી ગયું. ચાલુ ટ્રેને ચડવું ભારે પડ્યું, ચાલુ ટ્રેને ઉતરવું પણ ભારે પડ્યું.
આ બે દ્રશ્યો ચાલુ ટ્રેને ચડતા અને ઉતરતા લોકોની આંખો ખોલવા માટે પૂરતા છે। આ તો જવાનો અને સ્થાનિકો દેવદૂત બનીને આવ્યા, નહીં તો બંને મુસાફરોને ઝડપની મજાની મોતની સજા મળી હોત। ઉતાવળની મજા કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તેની સાક્ષી પૂરતી ઘટના વાપી રેલવે સ્ટેશને બની, જ્યાં એક જ દિવસમાં બે મુસાફરોને નવજીવન મળ્યું। પ્રથમ દ્રશ્યોમાં જોઈ શકાય છે, સ્ટેશન પર ટ્રેન ઉપડે છે ત્યારે એક વ્યક્તિ પાછળ દોડી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ટ્રેનના દરવાજા પાસે પહોંચતા જ તે લપસી જાય છે અને ટ્રેનની નીચે પડે તે પહેલા જ ત્યાં હાજર પોલીસ જવાનો દોડે છે અને યુવાનને ખેંચીને બચાવી લે છે। ત્યારે બીજા દ્રશ્યોમાં એક મહિલા ચાલુ ટ્રેનમાંથી ઉતરી રહી છે, ત્યારે જ તેમનો પણ પગ લપસતા તે પણ નીચે પટકાય છે। ત્યારે પ્લેટફોર્મ પર હાજર લોકો સમયસર ખેંચીને બચાવી લીધી। જો થોડો પણ વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના બની શકી હોત। બંને ઘટનાઓ રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે સાવધાન કરનારી છે। માંગરોળ, વલસાડ અને ધાનેરામાં ગુંડાઓ બેફામ બન્યા। માત્ર એક જ મિનિટમાં માછીમાર આધેડને 11 થી વધુ ફડાકા મારી અધમુવો કરી નાખ્યો। પહેલા આરોપીએ આધેડને લાફાવાળી કરી, પછી નીચે જમીન પર પડી જતા લાતો મારી, જે બાદ પેન્ટ ઉતારી ચપ્પલથી બેરહેમીથી માર મારવામાં આવ્યો। ગુંડાગીરીના દ્રશ્યો જૂનાગઢના માંગરોળના નવી ગોદી વિસ્તારના છે, જ્યાં અપશબ્દો બોલવાની બાબતે થયેલા ઝઘડામાં આધેડને રૂમમાં પૂરીને માર મારવામાં આવ્યો। એક વ્યક્તિએ આધેડને ક્રૂરતાપૂર્વક માર મારીને અધમુવો કરી નાખ્યો હતો। સમગ્ર મામલે પીડિતની ફરિયાદના આધારે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો વલસાડના કાંજણ રણછોડ ગામની ગ્રામસભા રણ મેદાનમાં ફેરવાઈ ગઈ। ગ્રામસભા ચાલી રહી હતી ત્યારે સરપંચના પતિ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા મામલો ગરમાયો હતો। ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો। વાત એટલી ઉગ્ર બની ગઈ હતી કે મારામારી શરૂ થઈ ગઈ। સભા સંગ્રામમાં ફેરવાઈ ગઈ અને રોષે ભરાયેલા લોકોએ સરપંચ પતિ સુનિલ પટેલની ધોલાઈ કરી નાખી હતી। થોડી વાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ બાજુ બનાસકાંઠાના ધાનેરામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલમાં તોડફોડની ઘટના બની। અજાણ્યા શખ્સો દિવાલ કૂદીને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા। આ અસામાજિક તત્વોએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને કિંમતી સામાન માટે તિજોરીઓ ફંફોડવાનો પ્રયાસ કર્યો હતો। તસ્કરોએ હોસ્ટેલના અરીસા અને ઘડિયાળ સહિતના સામાનને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે। હાલ વેકેશનમાં દીકરાઓ ઘરે હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ટળી હતી। લીંબડીમાં બે પરિવારો જાહેર રોડ પર ઝઘડી પડ્યા, પથ્થરોનો થયો વરસાદ। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે। લીંબડી ઓવરબ્રિજ નીચે ધોળા દિવસે જાહેરમાં બે પરિવારો વચ્ચે ખૂની ખેલ ખેલાયો। જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ રસ્તા વચ્ચે જ મારામારી થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે દહેશત ફેલાઈ। જાણે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તે રીતે બે પરિવારો ઝઘડી પડ્યા હતા। બે પરિવારો વચ્ચે કોઈ અંગત કારણોસર સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જોતજોતામાં જ મામલો એટલો બીચક્યો કે બંને પક્ષો દ્વારા લાકડીઓ અને પથ્થરોના છૂટા ઘા મારવામાં આવ્યા। જાહેર માર્ગ પર થઈ રહેલા આ પથ્થરમારા અને લાકડીઓના હુમલાથી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। લોકો પોતાનો જીવ બચાવવા માટે વાહનો સાઈડમાં ઉભા રાખી દેવા મજબૂર બન્યા હતા। ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। ધોળા દિવસે અને તે પણ આટલા વ્યસ્ત ઓવરબ્રિજ નીચે થયેલી આ મારામારીએ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે। શું ગુનેગારોને કાયદાનો કોઈ જ ખોફ નથી રહ્યો? મહીસાગરના બટકવાડા ગામે સભામાં થઈ લાફાવાળી। મહીસાગર જિલ્લાના સંતરામપુરની બટકવાડા ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ સભા ગામના પ્રશ્નો ઉકેલવાને બદલે તોફાની બની ગઈ। મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામ લોકોની હાજરીમાં જ બે યુવકો વચ્ચે કોઈ કારણસર વિવાદ સર્જાયો હતો। જોતજોતામાં ઉશ્કેરાટ એટલો વધી ગયો કે બંને યુવકો એકબીજા સાથે બાખડા અને ચાલુ સભામાં મારામારીના દ્રશ્યો સર્જાયા। એકબીજા પર લાફાવાળી અને ખુલ્લા હાથે મારામારી કરતો વિડીયો પણ સામે આવ્યો છે। આ મારામારી બાદ સ્વરૂપ વધુ ઉગ્ર બન્યું હતું અને ત્યાં હાજર કેટલાક લોકોના હાથમાં લાકડીઓ પણ જોવા મળી હતી। આખરે ગ્રામસભાનો આ વિવાદ સંતરામપુર પોલીસ મથકે પહોંચ્યો। બંને યુવાનો દ્વારા એકબીજા વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે હાલ વિડીયો અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ જાડેશ્વર ગ્રામ પંચાયતની બેઠકમાં પણ લાફાવાળી થઈ।
ભરૂચ તાલુકાના જાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક બેઠક દરમિયાન ભારે હંગામો સર્જાયો. પંચાયતના કેટલાક સભ્યોએ ભ્રષ્ટાચારના મુદ્દે વિવિધ સરકારી કચેરીઓમાં રજૂઆતો કરી હોવાના મુદ્દે બેઠક દરમિયાન ઉગ્ર ચર્ચા અને વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન એક ગ્રામ પંચાયત સભ્ય પર હુમલો કરવામાં આવ્યો, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સભા ચાલી રહી છે ત્યારે કેટલાક લોકો ઉભા થઈને સ્ટેજ પર આવે છે અને ગ્રામ પંચાયત સભ્ય પર હુમલો કરવામાં આવે છે. લાફાવાળી શરૂ થઈ હતી, જે કારણે ચાલુ સભામાં અફરાતફરી મચી ગઈ હતી. વડોદરાના રાવપુરામાં જાહેરમાં ઉડી લાકડીઓ, જાહેર રોડ પર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. વડોદરા શહેરના રાવપુરા 4 રસ્તા વિસ્તારમાં 3 થી 4 યુવકો વચ્ચે જાહેર માર્ગ પર દંડા વડે મારામારી થઈ. યુવકો એકબીજા પર દંડા વડે હુમલો કરતા જોવા મળી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ યુવકોએ ખુલ્લેઆમ ધીંગાણું કર્યું. ઘટના દરમિયાન નજીકમાં હાજર મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યોરિટી ગાર્ડે વચ્ચે પડી બંને પક્ષોને છૂટા પાડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે ઉત્તેજનાભર્યું વાતાવરણ સર્જાયું હતું. જાહેર રસ્તા પર જ મારામારી, લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમાં આવા તત્વોને છૂટો દોર મળ્યો હોવાના આક્ષેપો વચ્ચે જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. ઝઘડાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટંટબાજ યુવાનોએ 40 ફૂટ ઉપરથી જંજીરના ધોધમાં લગાવી છલાંગ. પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતા ગીર સોમનાથ જિલ્લાના જામવાડા પાસે આવેલા જંજીર ધોધ પરથી કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. અહીં યુવકોએ 40 ફૂટ જેટલી ઊંચાઈથી ધોધમાં છલાંગ લગાવી હતી. ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ જોખમી વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં કેટલાક યુવાનો ઉપરથી ધોધમાં ધુબાકા મારતા હતા. જાણે કોઈ વોટર પાર્કમાં નહાવા ગયા હોય તેમ એક બાદ એક યુવાનો અત્યંત જોખમી ધોધમાં મોતની છલાંગ લગાવી રહ્યા હતા. મોજ મસ્તી કરી રહ્યા હતા. આ ધોધમાં અનેક યુવાનોના જીવ ગયા છે ત્યારે વિડીયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. આખરે ગુજરાતને કાયમી ડીજીપી મળ્યા. અમદાવાદના કમિશનર GS મલિક બન્યા નવા ડીજીપી. છેલ્લા ઘણા સમયથી આઈપીએસ રાવ ઇન્ચાર્જ ડીજીપી હતા, ત્યારે આખરે ગુજરાતને કાયમી ડીજીપી મળી ગયા છે. અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ગુજરાતના નવા ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા 1993 બેચના આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રાજ્યના નવા ડીજીપી અને આઈજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સરકારના આદેશ મુજબ તેઓ તાત્કાલિક અસરથી આ પદનો કાર્યભાર સંભાળશે. જ્ઞાનેન્દ્રસિંહ મલિક ગુજરાત કેડરના 1993 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી વારાણસીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક તથા ગુજરાત યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે. તાલીમ બાદ તેમની એએસપી ભુજ તરીકે નિમણૂક થઈ હતી. તેમણે ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ રૂરલ, ભરૂચ અને કચ્છ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા એસપી તરીકે સેવા આપી છે. આ ઉપરાંત BSF અને CISFના ADG પણ રહી ચૂક્યા છે. ઓક્ટોબર 2028માં GS મલિક રિટાયર્ડ થશે તો 1 જાન્યુઆરી 2026 થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત KLN રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે. તો અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે. રાજકોટમાં બાબા બાગેશ્વરે વિરોધીઓને ફેંક્યો પડકાર. મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરો. जितना हिंदू होकर हिंदू हमारा विरोध कर रहे काश उतना यदि लव जिहाद करने वालों का विरोध किया होता तो भारत में धर्म करता. दरबार लगाने का उद्देश्य हमारा अंधविश्वास फैलाना नहीं. दरबार लगाने का उद्देश्य है जो हरी अल्लाह वालों के दरबार में जाकर धर्मांतरण करते थे वो कम से कम हनुमान चालीसा पढ़ के हनुमान વિરોધીઓને કંઈક આ રીતે બાબા બાગેશ્વરે પડકાર ફેંક્યો છે. રાજકોટમાં 3 દિવસની બાબા બાગેશ્વરની કથાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે બાબાના દિવ્ય દરબારને લઈને રેશનાલિસ્ટો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા બાગેશ્વરે કથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ પરથી વિરોધીઓને અપીલ કરી કે મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરવા જાય. તો સાથે જ વિરોધીઓને ટકોર કરી કે જો લવ જિહાદનો વિરોધ કર્યો હોત તો આજે ધર્માંતરણ ન થાત, તો દિવ્ય દરબાર તો થશે કહીને વિરોધ ने आड़े हाथ लीधा. लेकिन आने के बाद हमने ऐसा सोचा अब एक दिन की कथा कैंसिल करके दरबार ही लगाना इसलिए आज और कल कथा, परसों कोई कथा नहीं, केवल दरबार.
બીજી તરફ પરસોત્તમ પીપળિયા રેશનાલિસ્ટ વિજ્ઞાન જાથા બાદ હવે કાયદાના વિદ્યાર્થી ભરત કાતરિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો. બાર એસોસિએશનની પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાનો પડકાર ફેંક્યો. પૂછાનાર પ્રશ્નો બાબા જણાવે તો તેમનો કાયમી પ્રચાર કરવાની ખાતરી આપી. તો સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાએ ફેસબુક પર એક પોસ્ટ કરી લખ્યું છે કે હરણનો કોઈ વિરોધ નથી, પરંતુ તેમાં મારી જ છુપાયો હોય તો તેનું શું કરવું જોઈએ. મહત્વની વાત એ છે કે પોસ્ટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર અથવા દિવ્ય દરબારનું નામ લખવામાં આવ્યું નથી. છતાં આ પોસ્ટને દિવ્ય દરબારના વિરોધ સાથે જોડવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં જમીન બચાવવા જંગે ચડેલા ખેડૂતની તબિયત લથડી. ધ્રાંગધ્રાના કોંડ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા નવી વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને રોષ છે. ખેડૂતોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોએ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. પરંતુ આ આંદોલનના પ્રથમ દિવસે જ કાળઝાળ ગરમીના કારણે 70 વર્ષીય એક વૃદ્ધ ખેડૂતની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોતાની જમીન અને પાકના નુકસાનની ભીતિ સાથે ખેડૂતોએ પ્રતિક ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જો કે આંદોલન સ્થળ પર અચાનક દોડધામ મચી ગઈ હતી. ઉપવાસ પર બેઠેલા 70 વર્ષીય ખેડૂત ભોગાભાઈ ડાયાભાઈ ચિત્રાની તબિયત અચાનક લથડી હતી. કાળઝાળ ગરમી અને આકરા તડકાના કારણે વૃદ્ધની તબિયત બગડી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી અને ભોગાભાઈને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મૌધાના વડથલ ગામે પીપળાના વૃક્ષની ફરતે બનાવવામાં આવેલી રેલિંગ તોડતા વિરોધ, ત્યારે તંત્રની નવી રેલિંગ બનાવી આપવાની હવે ખાતરી. વિરોધ, આક્રોશ અને હલ્લાબોલના દ્રશ્યો મૌધાના વડથલ ગામના છે. વડથલ ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા નવીનીકરણના કામને કારણે વિવાદ સર્જાયો છે. ગ્રામ પંચાયત દ્વારા હાલ કચેરીની બાજુમાં આવેલી ભાડાપટ્ટાની દુકાનો દૂર કરીને ચોક ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે પંચાયતની સામે વર્ષો જૂના પીપળાના વૃક્ષની ફરતે બનાવેલા ઓટલા પરથી સુરક્ષા માટે લગાવેલી એંગલની જાળી તોડી નાખવામાં આવી હતી, જેથી ગ્રામજનો ખાસ કરીને મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ઉશ્કેરાયેલી મહિલાઓએ પંચાયત કચેરીનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ઓટલો અને એંગલની જાળી ગામના લોકોએ ફાળો ઉઘરાવીને બનાવ્યા હતા. લોકો પીપળાની પૂજા કરતા હોય છે. આવા સમયે પંચાયતે કોઈને જાણ કર્યા વિના જાળી તોડી નાખતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે ગામમાં તંગદિલી સર્જાઈ હતી. જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા થયેલ નુકસાનનું વળતર અને પુનઃસ્થાપન કરવામાં આવે તેવી માંગ કરી. રાજકોટ બાદ અમદાવાદ કોંગ્રેસે પણ મોંઘવારીનો વિરોધ કર્યો. દેશમાં મોંઘવારી માજા મૂકી રહી છે. દિવસે ને દિવસે દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગને ઘર ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે આ મોંઘવારીના રાક્ષસનો કોંગ્રેસે વિરોધ કર્યો. પહેલા રાજકોટ બાદ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને વધતા ઈંધણના ભાવોના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ કાર્યકર્તાઓ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના સતત વધી રહેલા ભાવો તેમજ ભ્રષ્ટાચારના મુદ્દે સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી. વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. રોડ પર બેસીને વિરોધ કરતા ટ્રાફિક જામ થયો હતો, જેથી પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને વિરોધ પ્રદર્શનના પગલે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. કાર્યકર્તાઓને પોલીસના ડબ્બામાં બેસાડવામાં આવતા રોષ ફાટી નીકળ્યો હતો. આ તરફ પાણીની સમસ્યાને લઈને ભરૂચ કોંગ્રેસે કર્યો ચક્કાજામ. ભરૂચ જિલ્લાના જંબુસર બાયપાસ ચોકડી ખાતે માર્ગની ખરાબ હાલત, ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રસ્તા પર ઉતરી ચક્કાજામ અને ધરણા કાર્યક્રમ યોજતા થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં લાંબા સમયથી માર્ગની જર્જરિત હાલત, સતત સર્જાતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચક્કાજામ અને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કોંગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.
સુરત મનપાએ પ્રજાના પૈસાનો કર્યો વેડફાટ. પહેલા રોડ બનાવ્યો અને પછી ગટરની લાઈન નાખવા માટે તેને તોડી નાખ્યો. આને કહેવાય બુદ્ધિનું પ્રદર્શન. આને કહેવાય પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ. ટેક્સના પૈસાનો વેડફાટ કરવામાં જાણે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ પીએચડી કરી લીધું હોય તેવું લાગે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છે કેમ કે પહેલા ગટરનું કામ થાય પછી રોડ બને, પરંતુ સુરતના રાંદેર ઝોન હેઠળના પાલ વિસ્તારમાં વિકાસ કામોના આયોજનને લઈને ફરી એકવાર ચર્ચા ઊભી થઈ. અહીં ઉલટી ગંગા વહેતી જોવા મળી. પહેલા રોડ બનાવ્યો અને પછી ગટરનું કામ શરૂ કરાયું. પાલ વોકવે પાસે સ્તુતિ રેસીડેન્સી વિસ્તારમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલા નવનિર્મિત રોડને માત્ર 45 દિવસમાં જ ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ફરીથી ખોદી નાખવામાં આવ્યો. પહેલા રોડ બનાવ્યા બાદ ગટર લાઇનનું કામ યાદ આવતા આખો રસ્તો ખોદવો પડ્યો હોવાના કારણે ખોદકામ મોડલની ચર્ચા શરૂ થઈ છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને મહાનગરપાલિકાના આયોજનો પર સવાલો ઉઠી રહ્યા છે. રાધનપુરની પીવાના પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળતા ખળભળાટ. આખું રાધનપુર જે ટાંકીનું પાણી પી રહ્યું છે તે જ પાણીની ટાંકીમાંથી એક મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. શાંતિધામ વિસ્તારમાં આવેલી રાધનપુર નગરપાલિકાની પીવાના પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના કર્મચારી કલ્પેશભાઈ મકવાણાનો મૃતદેહ મળી આવ્યો. 32 વર્ષીય કલ્પેશ પાણી પુરવઠા વિભાગના વોટર વર્ક્સ વિભાગમાં ફરજ બજાવતા હતા. 2 લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળતા તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારોમાં પાણીનો પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. કર્મચારીનું મોત હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ રાધનપુરના તળાવમાંથી 2 મૃતદેહ મળી આવ્યા હતા, જેથી છેલ્લા 24 કલાકમાં 3 મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુરત એસબીઆઈ લૂંટ કેસના માસ્ટરમાઇન્ડનો પોલીસે લીધો કબજો. સુરતના વરાછામાં એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટ કેસના માસ્ટરમાઇન્ડને પોલીસે કબજે લીધો. બંદૂકની અણીએ 7 જેટલા આરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ 2 અને બાદમાં વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. હવે તપાસમાં સામે આવ્યું હતું કે સમગ્ર લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હતો, જે તે સમયે પટના જેલમાં બંધ હોવા છતાં કુંદન જેલમાંથી જ સમગ્ર કાવતરું ઘડી રહ્યો હતો. પટનાની એનઆઈએ કોર્ટની મંજૂરી મળ્યા બાદ વરાછા પોલીસે કુંદન ભગતની કસ્ટડી મેળવી તેને સુરત લઈ આવી છે. હાલ પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે પણ મહત્વની માહિતી મળી શકે છે.